તો હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જે વિડીયો તમને દેખાડવાનો છું મિત્રો, એ ખૂબ જ દુઃખજનક છે. વિડીયો જે ખાડિયા ફળીમાં થયેલો છે, જેના ઘરમાં આગ લાગેલી છે મિત્રો, વાયરના કારણે આગ લાગેલી છે. એમનું કહેવું એવું છે, તમે જોઈ શકો છો સામે આવડો મોટો થાંભલો છે લાઇટનો. આપણે એમના ઘરમાં પણ જઈશું. હવે આ જે ઊભા છે એમના જે ઘરના માલિક છે તે ભાઈ છે, સુરેશભાઈ છે. એમનું કહેવું એવું છે મિત્રો કે લાઇટના થાંભલાના શોર્ટના સર્કિટથી લાઇટનો જે પાવર હતો એનાથી આગ લાગવામાં આવી છે. તો તમારું શું કહેવું છે મિત્રો, કોમેન્ટ કરજો. અને તમે જોઈ શકો છો, આઈ થિંક ટોટલી બધો સામાન બળી ગયો છે એમનો. જે બાજુના ઘરમાં જે રસોડું હતું બસ ખાલી એ બાકી છે, બાકી આજુબાજુનું જે બધું હતું એ બધું બળી ગયું છે. અને એમના જે વાયર હતા એ વાયર પણ બળી ગયેલા છે. અને ઉપર તમે જોઈ શકો છો કેટલું બ્લેક થઈ ગયું છે, બધું બળી ગયું છે. નળિયા શીખે બધું જે આપણું પોતાનું ઘર હતું એ ઘર આખું રાખ થઈ ગયેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. તો તમે શું કહેવા માગો છો મિત્રો, આના ઉપર કોમેન્ટ કરી દેજો. અને શું આમાં કોની બેદરકારી છે મિત્રો? કારણ કે એક બાજુ તો વાયરમેનની બેદરકારી લાગે અને બીજી બાજુ જે ઘરવાળાની બેદરકારી લાગે. તો તમે કોમેન્ટ કરીને જરૂરથી કહી દેજો કોની બેદરકારી છે, શું છે. અને આગળ આપણે જોઈએ છીએ હવે કે સુરેશભાઈના જે કપડાં છે એ પણ બધા બળી ગયેલા છે. તમે જોઈ શકો છો આ બાજુ લાકડા આપણને બતાવે છે. જે ઘરનો બધો સામાન હતો, જે કાટમાળ, એ પણ બળી ગયેલો છે. અને સામે એમના કપડાં પડ્યા છે તે પણ બતાવે છે આપણને. આઈ થિંક બધો સામાન એટલે કે આખું ઘરમાં જેટલી વસ્તુ હતી બધી બળી ગઈ છે મિત્રો. આપણે એમની પાસેથી થોડું સાંભળીએ છીએ. ચલો. તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો સુરેશભાઈનું કંઈ બેદરકારી હોય કે વાયરમેનની હોય, તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આપણે તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ જે વીજળીના જે ડિપાર્ટમેન્ટ છે એમને થોડી સહાય કરે અને એમની હેલ્પ કરે. ચલો મળીએ નવા વિડીયોમાં.